Morning friends, today we are start standard 8 science chapter number 18 pollution of air and water. What is pollution? Pollution means making air, water or soil dirty. It is harmful to human, animals and plants. તો પોલ્યુશન શું છે? તો કે પોલ્યુશનનો મતલબ કે જ્યારે હવા, પાણી અને જમીનને આપણે ગંદી કરીએ છીએ એને આપણે પોલ્યુશન કહીશું. ઇટ ઇઝ હાર્મફુલ. તો એ કોના માટે હાર્મફુલ એટલે કે નુકસાનકારક છે? તો કે માણસ માટે, પ્રાણીઓ માટે અને વનસ્પતિ માટે એ હાર્મફુલ સાબિત થાય છે. ઓકે, નેક્સ્ટ ઇઝ એર પોલ્યુશન. તો એર પોલ્યુશન કોને કહેવાય? એર પોલ્યુશન ઇઝ ધ પ્રેઝન્સ ઓફ હાર્મફુલ ગેસીસ એન્ડ પાર્ટિકલ્સ ઇન ધ એર. ઇટ ઇફેક્ટ બ્રીથિંગ એન્ડ હેલ્થ. તો એર પોલ્યુશન એટલે કે હવાનું પ્રદૂષણ કોને કહીશું આપણે? તો હવાનું પ્રદૂષણ એને કહેવાય કે જે વાતાવરણની અંદર જે હાર્મફુલ ગેસીસ અને જે પાર્ટિકલ્સ એટલે કે ડસ્ટ પાર્ટિકલ્સ રહેલા છે જેના કારણે આપણને બ્રીથિંગમાં, હેલ્થના અંદર પ્રોબ્લેમ થાય છે એને આપણે એર પોલ્યુશન એટલે કે હવાનું પોલ્યુશન કહી શકીશું. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કોઝિસ ઓફ એર પોલ્યુશન. એર પોલ્યુશન કયા કારણોસર થાય છે? તો સ્મોક ફ્રોમ વ્હીકલ્સ, ફેક્ટરી ગેસીસ, બર્નિંગ ઓફ કોલ, વુડ એન્ડ ગાર્બેજ, ડસ્ટ એન્ડ કેમિકલ્સ. મતલબ કે એર પોલ્યુશનના કારણો કયા છે? તો જે વ્હીકલ્સ એટલે કે જે સાધનો છે એનું જે સ્મોક છે એટલે કે જે ધુમાડા છે, ફેક્ટરીના અંદરથી જે ગેસ નીકળે છે, આપણે જે કોલસાને, લાકડાને ને જે કચરાને બાળીએ છીએ, જે ધૂળ અને કેમિકલ્સ થાય બહાર જે વાતાવરણમાં જાય છે એના કારણે એર પોલ્યુશન થાય છે. ઓકે, ઇફેક્ટ ઓફ એર પોલ્યુશન. તો આ જે એર પોલ્યુશન તો થાય છે તો એના કારણે કયા ઇફેક્ટ થાય, શું નુકસાન થાય આપણને, કેવું આપણને જોવા મળે? તો કે કોઝિસ અસ્થમા એન્ડ લંગ્સ ડિસીઝ, ગ્લોબલ વોર્મિંગ, એસિડ રેન, હાર્મફુલ ફોર પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ. મતલબ કે એર પોલ્યુશનથી આપણને અસ્થમા, લંગ્સ એટલે કે ફેફસાના અલગ અલગ ડિસીઝો, પછી ગ્લોબલ વોર્મિંગ એટલે જે તાપમાન વધી જવું, એસિડ રેન એટલે કે જે રેન પડે છે જેના કારણે કાળા ધબ્બા થઈ જાય છે, જે રેન પ્લાન્ટ્સ માટે ફાયદાકારક નથી હોતો અને પ્લાન્ટ્સને એનિમલ્સને હાર્મફુલ કરે છે. એ બધી ઇફેક્ટ આપણને એર પોલ્યુશનના કારણે જોવા મળે છે. નેક્સ્ટ ઇઝ પ્રિવેન્શન ઓફ એર પોલ્યુશન. તો આ એર પોલ્યુશન જે થાય છે એનાથી આપણે કઈ રીતે બચી શકાય, શું કરીએ તો એના માટે આપણે પ્રિવેન્શન લઈ શકીએ? તો યુઝ પબ્લિક ટ્રાન્સપોર્ટ, પ્લાન્ટ્સ મોર ટ્રી, યુઝ ક્લીન એનર્જી લાઇક સોલર એન્ડ વિન્ડ, ડુ નોટ બર્ન ગાર્બેજ. તો આપણે એક માણસને કે બે માણસને જવાનું હોય તો એક વ્હીકલ અલગથી લઈ જવાની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઈએ. વધારે છોડ વાવવા જોઈએ. કુદરતી એનર્જી જેમ કે સોલર વિન્ડ છે એનો ઉપયોગ કરવો જોઈએ. ગાર્બેજને જ્યાં ત્યાં બર્ન કરવો જોઈએ નહીં. તો આ આપણા પ્રિવેન્શન છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઇઝ વોટર પોલ્યુશન. વોટર પોલ્યુશન કોને કહેવાય? તો વોટર પોલ્યુશન ઇઝ અ કન્ટિમિનેશન ઓફ ધ રિવર, લેક એન્ડ ઓશન. મતલબ કે વોટર પોલ્યુશન જે છે એ નદીનું, તળાવનું કે દરિયાની અંદર જે પાણીનો જે બગાડ છે પાણીની અંદર જે દૂષણ પેદા થાય છે એને વોટર પોલ્યુશન કહીશું. ડર્ટી વોટર ઇઝ અનસેફ ફોર ધ ડ્રિંકિંગ એન્ડ લિવિંગ બિંગ્સ. તો કે જે ગંદુ પાણી હોય છે એ આપણાને પીવા માટે, લિવિંગ બિંગ્સને નુકસાન કરે છે. એ અનસેફ છે, સેફ હોતું નથી. ઓકે, કોઝિસ ઓફ વોટર પોલ્યુશન. તો વોટર પોલ્યુશન તો થાય છે તો એના કોઝિસ શું છે એટલે કે કારણો શું છે? તો કે સેવેજ એન્ડ વેસ્ટ ફ્રોમ ધ હોમ્સ, ફેક્ટરી કેમિકલ્સ, એગ્રીકલ્ચર પેસ્ટિસાઇડ્સ એન્ડ ફર્ટિલાઇઝર, ઓઇલ સ્પીલ. કે મતલબ કે આપણે જે પાણીના અંદર કચરો, ગટરોનું પાણી, ફેક્ટરીઓનું કેમિકલ્સ, બરાબર, ખેતીવાડીની અંદર જે પેસ્ટિસાઇડ્સ, ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીએ, પછી ફેક્ટરીઓનું ને તેલ બધું જે પાણીના અંદર મતલબ કે નદીમાં, તળાવની અંદર જે બધું છોડાવવામાં આવે છે એના કારણે વોટર પોલ્યુશન થતું હોય છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇફેક્ટ ઓફ વોટર પોલ્યુશન. તો કે આ જે વોટર પોલ્યુશન થાય છે એનાથી આપણને કઈ પ્રોબ્લેમ થાય છે, શું ઇફેક્ટ જોવા મળે છે? તો કે કિલ ફિશ એન્ડ એક્વેટિક એનિમલ, કે જે દરિયાની અંદર કે જે નદી તળાવના અંદર જે જીવસૃષ્ટિ રહે છે, માછલીઓને બધા એ મરી જતા હોય છે. કોઝિસ ઓફ વોટર બોર્ન ડિસીઝ, તો પાણીજન્ય રોગો થતા હોય છે. મેક વોટર અનફિટ ફોર ધ ડ્રિંકિંગ, એ પાણી પીવા લાયક રહેતું નથી. આ ઇફેક્ટ આપણને જોવા મળે છે. પ્રિવેન્શન ઓફ ધ વોટર પોલ્યુશન. તો એ વોટર પોલ્યુશન જે થાય છે એના માટે આપણે પ્રિવેન્શન લેવું હોય તો શું કરવું જોઈએ? ફર્સ્ટ ઇઝ ટ્રીટ સેવેજ બિફોર રિલીઝિંગ, ડુ નોટ થ્રો ગાર્બેજ ઇન ટુ વોટર, યુઝ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ, સેવ વોટર. મતલબ કે જ્યારે ગટરોનું ને બધું પાણી જે વોટર બોડીની અંદર છોડવામાં આવે છે તો એને ટ્રીટમેન્ટ કરીને છોડવું જોઈએ. એના અંદર પાણીમાં કચરો ના નાખવો જોઈએ. ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ યુઝ કરવી જોઈએ અને પાણીનો બચાવ કરવો જોઈએ. ઓકે, સો કન્ક્લુઝન. Pollution is dangerous for our planet. We must protect air and water to save life on earth. મતલબ કે જે પોલ્યુશન જે છે જેના કારણે આપણી ધરતી એટલે કે આપણું જે પ્લેનેટ છે એ ડેન્જરસ સિચ્યુએશનમાં આવી શકે છે તો આપણે એનાથી એને બચાવવું જોઈએ. ઓકે, વી મસ્ટ પ્રોટેક્ટ. આપણે એરને, પાણીને, આ બધી જ વસ્તુને બચાવીશું તો જ આપણી અર્થ સેવ થશે. ઓકે, thank you for watching this video. Please like, share and subscribe to this channel.